હેલો માય યુટ્યુબ ફેમિલી, તો કેમ છો? આઈ હોપ કે તમે બધા મજામાં જશો ને મજામાં જ રહેવાનું. આજે આપણે બ્લોગની શરૂઆત કરી દીધી છે. 12 વાગે આપણે લાઈવ ખતમ કરી, કેમ કે આજે છે ને અમે નવરા છીએ અને મેં આજ છે ને નેઇલ પોલિશ મસ્ત મજાની કરી છે. જો મેં છે ને અમારા લગ્નમાં જવાનું છે, હજી વાર છે ઘણા બધા દિવસની, પણ તોય મેં નેઇલ પોલિશ કરી લીધી, કેમ કે પછી જાવા ટાણે છે ને આપણે યાદ ના રહી કે નેઇલ પોલિશ કરવાની હોય. અને બસ એક હાથમાં કરી છે, પછી કાલે બીજા હાથમાં, પછી તો આપણે લગ્નમાં જાસી તો કાંઈક આમ એવું લાગવું જોઈએ કે આપણે એક ગાંડા નથી, એમ ગાંડા ઘી ન કર આપણે. અને જો આપણી મની પ્લાન્ટ છે એ મસ્ત મજાની થઈ ગઈ છે. જો મેં આનો કેવો મસ્ત ઉપયોગ કર્યો છે ને તમે લોકો કહેજો, નહીંતર આ બધા છે ને પાણી પધરાવી દે, પણ આપણે આપણા મની ગ્રોથ એટલો કરે છે ને. જો કેટલી નવી મસ્ત ડાળ આવી, મેં વાવ્યું ત્યારે સાવ નાની એવી ડાળ હતી, અને એક બીજી પણ મની પ્લાન્ટ વાવ્યો હશે. તો મને મની પ્લાન્ટ ને મને નાના નાના ઝાડવા ઘરમાં વાવવા છે ને ગમે, પણ છે ને અહીંયા ગામડામાં જવું ને, જો આમાં બી વાવ્યો છે, આ છે ગરબો, તમને લોકોને ખબર જ હશે. તો મને આવા નાના નાના મની પ્લાન્ટ ને એવું બધું વાવવું બહુ ગમે. પર્યાવરણનું આમ સરસ થાય ને એ. પણ કાલ હું ગઈ હતી લેવા બજારે કુંડા, પણ છે ને થોડોક ભાવ વધારે કીધો, પણ મને આવું બેસ્ટમાંથી વેસ્ટ હોય ને એમાંથી બેસ્ટ બનાવવાનું મને બહુ ગમે. એમાં આમ વસ્તુ એવું થાય કે થાશે. મેં જે ઓલા સીસા કાપીને વાવ્યું હતું ને એમાં પણ 12 માસી મસ્ત મજાની આપણી ઉઝરી ગઈ છે. તો એ તમને આજે હું બતાવીશ. આજના બ્લોગમાં આપણે પર્યાવરણ વિશે જ કહેવાનું છે હો પાછા. તો ચાલો, હવે મારે જમવાનું થઈ ગયું છે. મારા મમ્મી મને જમવા બોલાવે છે, દાદીમાને મારે જમવાનું આપવાનું છે. તો બી કન્ટિન્યુ આજના બ્લોગમાં જોડાયેલા રહેજો હો પાછા. હેલો માય યુટ્યુબ ફેમિલી, તો અમે જાય છીએ દવા લેવા. આજે થોડીક તબિયત ઠીક નહીં છે, તો હું ને મારા મમ્મીને મહેમાન આવ્યા હતા, પણ બ્લોગ શૂટ કરવાની નથી અડપ, એટલે આજે બ્લોગ શૂટ નથી કર્યો. તો હું ને મારા મમ્મી જાય છે દવાખાને, ભલે રહે ખુલ્લું. તો ચાલો ફ્રેન્ડ, બી કન્ટિન્યુ બ્લોગમાં જોડાયેલા રહેજો. આજે થોડી તબિયત ઠીક નહીં, એટલે જાય છે હું ને મારા મમ્મી દવા લેવા. ચાલો ફ્રેન્ડ, આપણે જઈ રહ્યા છે દવા લેવાની. ચાલો જલ્દી ફટાફટ. ઉગડા બરોબર છે ને? વાહેથી માં મેલા નથી ને, જોતો તૂટેલો કાંઈ વાહ કેની કર આમથી જો કેમ આમથી ઓરું કેમ આમથી માણસ મારે મોડું થાય. આપણે છે હા કન્યું આવ્યું આપણે કેમ રમા છોકરા અરે નાખો સામેથી તૂટી ચોરીને જોવા કોઈ છે માં છે બે ભાઈ
ગરબા ગાય. હવે શું કરે? હજી કોઈ નથી. ઠીક છે. ગરમ ઠીક. ચેક કરતો છે. ગલો આવે કોણ? ગલો ઠીક. બોલાવતા ઊંટીની ચીટી દવા પી. હું નથી આવી. થોડી દેર જાવું તો આવે ને. અને મને ખબર નથી ને. મને એવું થઈ ગયું નહીં તો જવાનું ચેક હતી. બામ તો ગઈ તોય નથી. કોતરી તો વિડીયો બનાવી ને અડપ જ નથી. નકર તને ખબર ને હું ટપકી નથી બા ડોક્ટર નથી. તો ચાલો ફ્રેન્ડ આજે દવા લેવા ગયા પણ ડોક્ટર નથી. આ મારા આગળ જ છે. તો ચાલો ફ્રેન્ડ આજે તો પેટ ઠીક નહીં. હેલો માય યુટ્યુબ ફેમિલી. તો આજે મેં બ્લોગની શરૂઆત તો મોર્નિંગમાં કરી દીધી ને આજે મેં મસ્ત મજાની સાડી પહેરી લીધી છે મારા મમ્મીની. હો મારી નથી. બ્લાઉઝ પણ મારા મમ્મીનું છે પણ ચાલે આજે મેં થોડી સાડી પહેરીને શોર્ટ વિડીયો બનાવ્યો ને એટલે મેં આજે સાડી પહેરી. અને બસ આજનો બ્લોગનો આપણે હજી જવાનું છે બારે પણ અત્યારે મેં સાડી પહેરી તો મેં કીધું લાવો તમારી સાથે થોડી ઘણી કોપી કરી લો હો. તો હેલો માય યુટ્યુબ ફેમિલી. તો આજનો મારો શું વિચાર છે, માણસ કપડાથી નહીં માણસના મનથી, એટલે મારું કહેવાનું કોઈ ખોટું ના લગાડતા. હું એમ કહું છું કે માણસ કપડાથી નથી ઓળખાતો, માણસનું મન જોવાનું હોય. કેમ કે કપડાં તો બધા સુંદર પહેરે છે પણ જે સુંદર કપડાં પહેરે છે ને એનું મન સારું નથી હોતું. સમજાય ને. રાધે રાધે. ને આજનો મારો આ શું વિચાર તમને કેવો લાગ્યો? વિડીયો ગમે ને તો વિડીયોને લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા હો.